ચાલો આગળ MCQ આપણે એક પદાર્થનું તાપમાન 5 સેકન્ડમાં 50°C થી 48°C થાય છે. તો આ જ પદાર્થનું તાપમાન 40°C થી 39°C થવા માટે લાગતો સમય શોધવાનો છે. પરિસરનું તાપમાન 30°C લેવાનું છે અને ન્યૂટનના શીતનના નિયમની મદદથી, એનો મતલબ અહીંયા પદાર્થ ગરમથી ઠંડા તરફ જઈ રહ્યો છે, તાપમાન ઘટે છે. તાપમાન ઘટે છે એટલે ન્યૂટનનો શીતનનો નિયમ એનું સૂત્ર છે આપણી પાસે -dT/dt બરાબર kTs જેમાં અહીંયા આપણે તાપમાનનો તફાવત લેવાનો, અહીંયા આપણે સમય તફાવત લેવાનો, અહીંયા T એ સરેરાશ તાપમાન લેવાનું. એટલે મધ્યક તરીકે વાત કરવાની. બે કેસને આપણે સોલ્વ કરવાના છે. બે કેસની ચર્ચા કરવી છે ખાસ ધ્યાનથી. આ દાખલો આ પેટર્નથી જ ગણજો. માઇનસ પહેલાં આપણી પાસે 50 અને 48નો ડિફરન્સ છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક તાપમાનનો તફાવત, સમય 0 થી 5 એટલે 5 સેકન્ડ, k's સરેરાશ એટલે બેનો સરવાળો ભાગ્યા 2 -30. રેડી? આમાંથી આપણે સમીકરણ આપણને કંઈક આ રીતે મળે છે, સાદરૂપ આપો એટલે k' × 19. આને આપો સમીકરણ નંબર 1. બીજા કેસમાં આપણે 40 થી અહીંયા આપણે ગયા 50 થી 48 પર. હવે આપણે 40 થી 39 પર જવાનું છે. તો આ જ દાખલો આ રીતે સેટ કરવાનો. આ જ સમીકરણનું 39 - 40 ભાગ્યા સમય આપણે મેળવવાનો છે. 39 + 40/2 - 30. k' as it is. તો સદરૂપ થાય આપણી પાસે 1/t = k' × 9.5. આને આપણે સમીકરણ નંબર 2 કરીશું. સમીકરણ નંબર 1 અને 2 ને સોલ્વ કરવાના છે. બેનો ગુણોત્તર લઈ લો તો આપણને ટીની કિંમત મળે છે. સાદરૂપ જાતે આપવાનું છે 5 સેકન્ડ. ટીની કિંમત આપણને મળશે 5 સેકન્ડ. દાખલો ખાસ જ્યાં જ્યાં તમારા તાપમાનમાં ઘટાડો હોય તો એને આ રીતે ન્યૂટનના શીતનના નિયમની મદદથી સેટ કરી શકાય. રેડી? ઓકે, આગળ બીજો એક દાખલો છે આપણી પાસે. એક કાળા પદાર્થ માટે K તાપમાને મહત્તમ તરંગ લંબાઈ λm છે. તો 3000 K તાપમાને આ મહત્તમ તરંગ લંબાઈ λ કેટલી હશે? તો તાપમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે વિનનો સ્થળાંતરનો નિયમ.
તો લેમડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ. ઓકે, તો આના માટે બે સવાલ. લેમડા એમ ડેશ અપોન લેમડા એમ બરાબર T1 અપોન T2. આને T1 કહી દો, આ લેમડા એમ છે. આ T2 કહી દો, આ લેમડા ડેશ એમ છે. તો લેમડા એમ ડેશ મેળવવો છે, તો લેમડા એમ ઇન્ટુ T1 બાય T2. તો લેમડા એમ T1 અને T2. T1 આપણી પાસે 2000 છે અને T2 3000 છે. તો લેમડા એમ ડેશ આપણને મળશે 2/3 લેમડા એમ. 2/3 લેમડા એમ. ઓકે, આગળ. આગળ એક MCQ છે કે જો કોઈ પદાર્થનું તાપમાન -73.73° વધારીને 327° કરવામાં આવે તો તેના ઉત્સર્જન પાવરની વાત છે. તાપમાન વધારો છે એટલે ઉષ્માનું શોષણ થાય છે, તો એ જે ઉત્સર્જન પાવર છે, જેટલું શોષણ થાય એને અનુરૂપ કંઈક ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જન પાવરની વાત છે. તેના માટે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે. W proportional to T⁴. W1 by W2 is equal to T1 by T2⁴. T1 અને T2 બંને સેલ્સિયસમાં આપેલા છે, તમારે કેલ્વિનમાં કન્વર્ટ કરીને લખવાના છે. તો પહેલા માટે કેલ્વિન અને બીજા માટે કેલ્વિન. તો W1 by W2 200/600² રેડી. W2 by W1 જો આનું સાદરૂપ આપી દો, 1/81 આવશે. W1 by W2 બરાબર 1/81. ચાલો, T⁻C તાપમાને રહેલા સૂર્યની R ત્રિજ્યાવાળી સૌથી બહારની સપાટીમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે, તો તેનાથી કેપિટલ R અંતરે આવેલા ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે આપાત થતો પાવર ખાલી છે. આપાત થતા પાવરની વાત છે, તો સૂર્યમાંથી મળતો પાવર P E સિગ્મા T⁴. અને સૂર્ય સંપૂર્ણ કાળા પદાર્થની વાત કરીએ છીએ તો E બરાબર 1 લખી નાખીએ. તો પાવર P માં ક્ષેત્રફળ 4πr²,
E એટલે 1, સિગ્મા એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, T એટલે તાપમાન. રેડી. ગોળાકાર સપાટી પર લંબરૂપે આપાત થાય તો તેના એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે આપાત પાવર કેટલો? તો P/A ડેશ બરાબર 4πr² સિગ્મા T⁴ પાવર P આ રીતે, અને A ડેશ એટલે ક્ષેત્રફળ, કેપિટલ R અંતર માટે 4πr². સાદુરૂપ આપો તો r² સિગ્મા, આ જે તાપમાન છે કેલ્વિનમાં લખવાનું છે, રકમમાં તમને T સેલ્સિયસ આપેલો છે માટે. તો આ એક આન્સર છે આપણી પાસે, સાદુરૂપ છે. આ રીતે ગોઠવણ કરી શકાય. રેડી? ચાલો. .1 મીટરની જાડાઈ છે, 0.36 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે ધરાવતા ચોરસ પથ્થર ની નીચેની સપાટી °C તાપમાને ઉકળતા પાણીના અને ઉપરની સપાટી 0°C તાપમાને બરફના સંપર્કમાં છે. જો 1 કલાકમાં 4.8 કિલોગ્રામ જેટલો બરફ પીગળતો હોય અને બરફની ગલનકૃત ઉષ્મા L = 3.36 × 10⁵ હોય, એકમ MKSમાં છે, તો ઉષ્મા વાહકતા ગણો પથ્થરની. પથ્થર માટે ઉષ્મા વાહકતા. ઓકે. સ્થાયી ઉષ્મા અવસ્થા માટે ચોરસ પથ્થરના એક બાજુનો ભાગ 100°C તાપમાને, બીજી બાજુનો ભાગ 0°C તાપમાન. તો 100°C માંથી જે કે ઉર્જા છે 0°C પાસે જશે, એટલે આ બરફ તમારો પીગળશે. પણ એ પથ્થરમાંથી ઉષ્માનું જે વહન થઈ રહ્યું છે એ ઉષ્મા વાહકતાની વાત કરવી છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થા માટે ઉષ્મા વાહકતા, ઉષ્મા પ્રવાહનું સૂત્ર છે આપણી પાસે આવી રીતે. અને આ ઉષ્મા વડે બરફનું રૂપાંતર પાણીમાં થાય છે, બરફની અવસ્થા રૂપાંતર થાય છે. તો અવસ્થા રૂપાંતર માટે સૂત્ર છે Q = ml. આપણે સૂત્ર કરતા બનાવવાના છે ઉષ્મા વાહકતાને. તો K = ml, અને ml ડેશ કહી દઉં કેમ કે L બંને ભેગા થઈ જશે.
એ T1 માઇનસ T2 ઇન્ટુ ટી કિંમત મૂકો. કિંમત મૂકીને સાદુરૂપ સેટ કરશું તો જવાબ આપણને મળશે 1.24 જૂલ મીટર -1 સેકન્ડ -1 અને સેલ્સિયસ. આ આપણો જવાબ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે K1 K2 ઉષ્મા વાહકતા ધરાવતા ડી લંબાઈના બ્લોક ધરાવે છે અને આ બ્લોકના આડછેદ સમાન છે. તો દિવાલની ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલું? તો જે કંઈ પણ દિવાલની વચ્ચે જે બ્લોક મૂકેલા છે ડી અંતર માટે અને ક્ષેત્રફળ સમાન છે. K1 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 K2 K2 અને K2. ક્ષેત્રફળ બધાના સમાન છે. આ રીતે K1 K2 ડાયલ ઉષ્મા વાહકતાવાળા અલગ અલગ મૂકેલા છે બ્લોક્સ. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધવી છે. તો સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર આપણી પાસે છે સિગ્મા ઓફ KI AI અપોન સિગ્મા ઓફ AI. એનો મતલબ જેટલા વાહકતા હોય અને જેટલા ક્ષેત્રફળ હોય એને એ રીતે સેટ કરવાના. ક્ષેત્રફળ કેટલા છે? 6 બ્લોક છે એટલે 6નું ક્ષેત્રફળ 6 છે. બધામાંથી એ કોમન અને કેન્સલ. તો બ્રેકેટમાં 3 વાર K1 છે અને 3 વાર K2 છે. એટલે જવાબ આવે K1 વત્તા K2/2. આ તો સમાન છે એટલે અલગ અલગ હોય તો તમારે બધામાં અલગ અલગ લખવાના થાય. અલગ અલગ હોય તો બધા અલગ. ઓકે. એકસો 28 ગ્રામ પિત્તળના કેલોરીમીટરમાં 8.4 સેલ્સિયસ તાપમાનવાળો 240 ગ્રામ પાણીમાં 192 ગ્રામ દળનો અજ્ઞાત ધાતુનો ટુકડો
ડુબાડવામાં આવે છે. જો પાણી 21.5 અંશ સેલ્સિયસ તાપમાને સ્થિર થતું હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ખાલી જગ્યા. પિત્તળની વિશિષ્ટ ઉષ્મા આપી છે 394 MKSમાં છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કેલરીમીટરમાં પાણી છે અને એ પાણીમાં આપણે 192 ગ્રામ દળનો ટુકડો નાખવાનો છે. ઓકે, તો એ ટુકડા દ્વારા ગુમાવેલી ઉષ્મા એ કોને મળશે? તો કેલોરીમીટર પિત્તળની ધાતુ અને એની અંદર રહેલું પાણી. તો ટુકડા દ્વારા ગુમાવેલી ઉષ્મા અને કેલોરીમીટરના તંત્ર વડે મેળવેલી ઉષ્મા એ બંને સરખી થશે. અને આપણે એ રીતે જરા સેટઅપ કરવાનો પ્રયત્ન કરી તો ધાતુના ટુકડાએ ગુમાવેલી ઉષ્મા બરાબર કેલોરીમીટર વત્તા પાણીએ મેળવેલી ઉષ્મા. ઉષ્મા ગુમાવે અથવા ઉષ્મા મેળવે એટલે તાપમાનનો ચેન્જ થાય. તાપમાનનો તફાવત માટે સૂત્ર છે આપણી પાસે MC ડેલ્ટા થીટા. MC ડેલ્ટા થીટા પણ ટુકડા માટે છે, દળ માટે છે. તો ટુકડા માટેની વાત કરીએ. ટુકડા માટે કેલોરીમીટર વત્તા પાણી. રેડી? તો કેલોરીમીટર વત્તા પાણીને ટોટલ તરીકે લખી નાખીએ. દળ અને ઉષ્મા ઇન્ટુ ડેલ્ટા થીટા. સાદું ચેક કરીને અમે લખીએ છીએ પછી. ઓકે, જેમાં એમ ટુકડાનું દળ, તો ટુકડાનું દળ આપણને 192 ગ્રામ આપેલું છે અને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે 0.192 થાય. ટુકડાની વિશિષ્ટ ઉષ્મા જે આપણે શોધવાની છે, સી આપણે શોધવાનું છે. ડેલ્ટા થીટા એટલે 100 સેલ્સિયસમાંથી કેટલું વધે છે? આપણી પાસે 21.5 મળે છે. પાણી ગરમ છે, 100 સેલ્સિયસના પાણી તરીકે આપણે ધારવું છે ગરમ પાણી માટે. આ રીતે બરાબર. ઓકે, ઓકે બરાબર છે. 100 સેલ્સિયસ તાપમાનવાળો અગ્નિ ટુકડો છે. હવે આપણે વાત કરીએ છીએ પાણી માટે અને ધાતુ માટે. તો પાણી અને ધાતુના બંને દળની વાત છે. આ તાંબા માટે વાત કરીએ, પિત્તળ માટે અને પાણી માટે વાત કરીએ. તો પિત્તળનું દળ આપણને આપ્યું છે 128 ગ્રામ એટલે 0.128 કિલોગ્રામ. એન્ડ પિત્તળની વિશિષ્ટ ઉષ્મા આપણને 394 આપી છે, વત્તા પાણી માટે દળ આપ્યું છે 0.240 કિલોગ્રામ અને એની વિશિષ્ટ ઉષ્મા 4186. તાપમાનનો તફાવત આપણે 21.5 માઇનસ 8.4 લેવાનો છે. 8.4 સેલ્સિયસ છે. ઓકે, હવે બધાનું સાદુરૂપ આપીને સીને સૂત્ર કરતા બનાવવાના છે. તો બધાનું સાદુરૂપ આપીને સીને સૂત્ર કરતા બનાવો તો 916 જૂલ કિલોગ્રામ માઇનસ અને કેલ્વિન માઇનસ નજીકની કિંમત થાય એવરેજ. અજ્ઞાત ટુકડાની ઉષ્મા વાહકતા વિશિષ્ટ ઉષ્મા
રેડી? ઓકે, ચાલો આગળ.